નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજે એક બહુ મહત્ત્વની જાણકારી આપને જાણવાની છે. અત્યારે તો આપણી સરકારે ઘણી બધી બાબતોમાં પ્રતિબંધ મૂક્યા અને કર્યું, પણ હજુ બી આપણી ગલીમાં કૂતરો આવે છે. ને કૂતરો એટલે શું? કૂતરો એટલે કેતુ, શનિ, રાહુ, આવા ગ્રહોથી આપણે આ પ્રાણીને જોડેલું છે. તો મિત્રો, આપણી ગલીમાં કૂતરો આવે, આપણા ઘરના બારણે કૂતરો આવે, આપણા ઓટલા પર આવીને બેસે, તો એ સારું કે ખરાબ? તમને ખ્યાલ છે કરો આનો? ઘણા બધા લોકો એને દંડો મારીને પથ્થર મારીને ભગાવી દે, ચાલ ભાગ અહીંયાથી, એને મારે, પેલો બિચારો રડતું રડતું ચાલ્યું જાય. ઘણા એવા છે કે ભાઈ એને ખાવાનું આપે, ઘણા એવા છે કે ખાવાનું આપે, જે વાલ કરે છે, એને સાચવે છે. પણ તમે કોઈ દિવસ કારણ જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ કૂતરો મારે ત્યાં કેમ આવે છે? તમે જોજો, ઘણી જગ્યા પર એવા ઘરો છે કે જ્યાં કૂતરો આવીને બેસશે, ત્યાં જ આખો દિવસ એમાં આરામ કરશે, સૂઈ જશે, ત્યાંથી જ ઉઠીને ખાવા જશે, મોહલ્લામાં ફરશે, સોસાયટીમાં ફરશે. એનું કારણ શું? કેમ એને એક જ ઘર પસંદ કર્યું? બહુ મહત્વની વાત છે. અને આને જો તમે જાણો ને તો તમને ખબર પડે કે આ વસ્તુ કેમ થાય છે. આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે શક્તિઓ દુનિયામાં દેખાતી નથી, જે આપણને નુકસાન પહોંચાડનારી તાકાતો પણ હોય છે, તો એ કૂતરાને દેખાય છે. અને કૂતરાને જો તમે 2-3 દિવસ રેગ્યુલર ખાવાનું ખવડાવશો ને, તો એ તમારા ત્યાં આવ્યો છે ને ખાઈને ગયો તો એ તમને વફાદાર રહેશે. તો આનું રીઝન શું છે? આનું રીઝન એ છે કે તમને જે દુઃખ પડવાનું, જે તકલીફ આવવાની છે, એને રોકે. તમારે ત્યાં બેઠેલા કૂતરાને ભલે તમે બહુ મોટી સેવા ના કરો, પણ રોટલી એક ખવડાવજો, બિસ્કિટ ખવડાવજો, થોડુંક દૂધ પીવડાવજો અને એની સાર સંભાળ રાખજો. લાલ કિતાબમાં એક બહુ મહત્ત્વની જાણકારી છે કે જે ઘરમાં કોઈ મોટી હાનિ થવાની, કોઈ તકલીફ આવવાની છે, તો દિવસના ટાઈમમાં એ ઘરની સામે જોઈને કૂતરું રડે, એનું મોઢું આકાશ તરફ હોય ને કૂતરું રડતું હોય ને તમારા ઘરની સામે હોય, તો તમારે તકેદારી રાખવાની કે આનાથી મારા ઘરમાં કોઈ મોટી હોનારત થઈ શકે જ. અને આ બધા અનુભવી લોકોને તમે પૂછશો તો આ વાત તમને ચોક્કસ કહેશે. તો મિત્રો, કૂતરાની સેવા જરૂરી છે. આપણા ઋગ્વેદમાં જાણકારી છે કે ઋગ્વેદ તો રામના જન્મ પહેલાં લખાયો, તો ત્યારથી આ જાણકારી છે ઋગ્વેદમાં કે ગાય, કાગડા, કૂતરાને આપણે ખાવાનું નાખવાનું. તો કૂતરો જે આજે આપણે જાણીએ છીએ ને, ચોક્કસ તમને કહું છું કે કૂતરાની સેવા તમને જીવનમાં બહુ મોટી સેફટી આપે છે અને બહુ મોટું સંરક્ષણ પૂરું પાડે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. મારું જીવન આજે લગભગ 40 વર્ષથી કૂતરા સાથે જોડાયેલું છે. 40 વર્ષથી હું કૂતરા પાડું છું. મારી પાસે હોય જ એક કૂતરો. પણ બધાએ પાડવો જરૂરી નથી, પણ કૂતરાની સેવા કરો, એને ખાવાનું આપો, એની પર હાથ ફેરવો, એને વાલ કરો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, કોઈ કૂતરો તમારે ત્યાં વારંવાર આવે છે, તમારા ઘર પાસે બેસે, તમારા ઓટલા પર બેસે છે, તો એની સાથે થોડીક લાગણી રાખજો, તમને બહુ મોટા ફાયદા કરાવી જશે. પણ એને મારતા નહીં. એને તમે ભગાડવા માટે કદાચ લાકડી બતાવો તો મંજૂર, એની ના નથી, પણ એને વધારે ઈજા પહોંચાડવી, એ કરવી, એ તમારા માટે બહુ નુકસાન છે. અને જે વ્યક્તિ કૂતરાને નુકસાન કરે છે, એને મારે છે, એને તકલીફ આપે છે, એ લોકો સંતાન સુખથી વંચિત રહે છે. આ વસ્તુ પણ જીવનમાં જોડજો, બહુ ચોક્કસ તમને ખ્યાલ આવશે. કુંડળીમાં જ્યારે 6થા સ્થાનમાં ચંદ્ર ને મંગળ આવે ત્યારે કેતુનો દોષ બને, ત્યારે આપણે ત્યાં એક બાળક અપાહિજ હોય, બાળક આપણે ગુમાવતા હોઈએ છીએ, 24-25ની ઉંમરે આપણે આપણા સંતાનો ખોઈએ છીએ. અને અપાહિજ બાળકોને મોટા કરવા એ જે લોકો કરે છે એ લોકોને જ ખબર હશે. તો આ બધી બાબતોને બહુ ચોક્કસ રીતે જીવનમાં જોડો અને સમજો. અને મિત્રો, કૂતરો તમારે ત્યાં વારંવાર આવે છે તો માની લો કે
ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી હોનારત શક્ય છે અને એનાથી આપણને નુકસાન. તો આપણે એ બચાવ માટે આવે છે. તમારે ત્યાં જે તાકાત પ્રવેશવાની છે અથવા તમને નુકસાન પહોંચાડવાનું, એને અટકાવવા માટે તમારા ઘરની બહાર ઓટલા પર કે તમારા બારણાની સામે બેસે છે. તો આ વાતને ચોક્કસ દિમાગમાં રાખીને ચાલજો તો તમને ચોક્કસ ફાયદો થશે. અને જે લોકો આ બાબતને જાણે છે એ લોકો કૂતરાની સેવા કરે જ છે. તો મિત્રો, આજનો વિડીયો ચોક્કસ તમને ગમ્યો. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.